ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આવી ગયા સ્ક્રીન સામે? યસ સર, તમે પણ આવી ગયા, અમે પણ આવી ગયા. તો ચાલો સ્ટાર્ટ કરીએ. શું સ્ટાર્ટ કરવાનું છે આજે? બેટા આજે આપણે બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ શીખવાના છીએ અને ટોપિક પણ સારા એવા છે અને સાથે સાથે આપણે સ્વાધ્યાય 5.2 પણ પૂરું કરીશું. ઓકે, તો સૌથી પહેલા આપણે આજે ચર્ચા કરવાની છે સંકર સંખ્યાઓનો માનાંક. સંકર સંખ્યાઓનો માનાંક કોને કહેવાય અને અનુબદ્ધ સંકર સંખ્યા કોને કહેવાય? તો બહુ સિમ્પલ વસ્તુ છે બેટા, કે માની લો કે તમારી પાસે એક સંકર સંખ્યા છે a પ્લસ ib. જનરલી આપણે સંકર સંખ્યાને z સ્વરૂપમાં z તરીકે દર્શાવીએ છીએ. તો a પ્લસ ib એ સંકર સંખ્યા છે. હવે તમને એક અનુરૂણ વાસ્તવિક સંખ્યા એવી મળશે કે જે વર્ગમૂળમાં a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. આ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર શું છે? તો બેટા સંકર સંખ્યાનું વાસ્તવિક ભાગ અને કાલ્પનિક ભાગના વર્ગોના સરવાળાનું વર્ગમૂળ છે. બરાબર છે? અને એ અનુરૂણ હોવું જોઈએ. બરાબર, એટલે કે ઋણ ન હોવું જોઈએ ને ઝેડના માનાંક તરીકે દર્શાવવામાં આવે છે. સર આ તો બહુ ઇઝી છે. તો તમારે સંકર સંખ્યામાંથી એની અને બીની કિંમત લેવાની છે અને એને આ સૂત્રમાં મૂકીને ઝેડનો માનાંક શોધવાનો છે. તેને આપણે સંકેતમાં મોડ્યુલસ ઝેડ બરાબર છે વડે દર્શાવવામાં આવે છે. એટલે કે મોડ્યુલસ ઝેડ બરાબર a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર છે, વર્ગમૂળમાં a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. ઓકે સર. હવે સર આ અનુબદ્ધ સંકર સંખ્યા, ચાલો ભાઈ એની પણ ચર્ચા કરી લઈએ. બેટા અનુબદ્ધ સંકર સંખ્યા કોને કહેવાય? તો બહુ સિમ્પલ કામ છે. કોઈ પણ સંકર સંખ્યાનો તમે કાલ્પનિક ભાગની નિશાની બદલી દો. સાંભળજો, કાલ્પનિક ભાગની નિશાની બદલી દો તો એને એ સંકર સંખ્યાનું અનુબદ્ધ સંકર સંખ્યા કહેવાય. જેમ કે માની લો કે આ a પ્લસ ib છે, એમાં એનો કાલ્પનિક ભાગ એટલે કે ib બરાબર છે. ib એટલે ઇન્ટેલિજન્ટ બ્યુરો નહીં, યાદ રાખજો. અહીંયા ib એટલે i એ આયોટાજ માટેની નિશાની છે અને b એ એનો સહગુણક છે. તો બેટા એ જે કાલ્પનિક ભાગ છે એની માત્રા આપણે શું બદલવાની છે? નિશાની. તો તમે જુઓ અહીંયા a પ્લસ ib ને આપણે a માઇનસ ib તરીકે દર્શાવીએ તો આ a માઇનસ ib એ a પ્લસ ib ની અનુબદ્ધ સંકર સંખ્યા છે, કન્જ્યુગેટ ઓફ કોમ્પ્લેક્સ નંબર. બરાબર છે? તેને સંકેતમાં આપણે z બાર વડે દર્શાવવામાં આવે છે. એટલે કે z બાર બરાબર a માઇનસ ib થશે. ઓકે, એક્ઝામ્પલ દ્વારા સમજીએ તો સર વધારે ક્લિયર થાય. તો ચાલો ભાઈ એક્ઝામ્પલ લઈ લઈએ. માની લો કે આપણી પાસે એક સંકર સંખ્યા છે 2 પ્લસ i3. બરાબર છે? આ સંકર સંખ્યા છે. તમે બધા હવે એટલું તો જાણો છો કે સર આ a કહેવાય, સર આ b કહેવાય. હવે સર આનો માનાંક શોધવો છે. બરાબર છે? તો માનાંકનું સૂત્ર છે બેટા a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર વર્ગમૂળમાં. બરાબર છે? બોલો અહીંયા a નું મૂલ્ય કેટલું છે? સર 2 છે, તો 2 નો સ્ક્વેર 4 થઈ જશે. b નું મૂલ્ય 3 છે, 3 નો સ્ક્વેર 9 થઈ જશે. એટલે વર્ગમૂળમાં 13. 13 નું વર્ગમૂળ મળતું નથી, માટે અહીંયા z નો માનાંક થશે વર્ગમૂળમાં 13. સિમ્પલ. ઓકે સર, અનુબદ્ધ સંકર સંખ્યા કોને કહેવાય? બરાબર છે? એટલે કે આ જે સંકર સંખ્યા હતી 2 પ્લસ i3 એની અનુબદ્ધ સંકર સંખ્યા શોધવી હોય તો આપણે બેટા ખાલી અને ખાલી એનો જે કાલ્પનિક ભાગ છે એની નિશાની બદલીશું. એટલે કે પ્લસ હશે તો માઇનસ કરી દઈશું અને સ્વાભાવિક છે કે માઇનસ હશે તો પ્લસ કરી દઈશું. રાઈટ? બરાબર છે? તો બહુ સિમ્પલ ટોપિક હતો. યસ સર, ડેફિનેટલી સિમ્પલ ટોપિક હતો. બરાબર, આરામથી યાદ રહી જાય કે સંકર સંખ્યાનો માનાંક કોને કહેવાય ને અનુબદ્ધ સંકર સંખ્યા કોને કહેવાય. હવે આગળ વધીએ તો હા વધતા રહીએ. ચલો આગળ વધીએ. બરાબર છે? હવે આ બે વસ્તુ શીખ્યા તો આપણે આગળ જ્યારે મેં તમને થિયરી સમજાવી હતી તો એક વસ્તુ છોડી દીધી હતી. મેં કહ્યું હતું કે હું આની ચર્ચા આગળ કરીશ. બરાબર? તમે કદાચ મારો આગળનો વિડીયો જો હમણાં જ જોયો હશે તો તમને ખ્યાલ હશે કે સરે કંઈક શીખવાડવાનું બાકી રાખ્યું હતું. એનું કારણ હતું કે મારે આ બે ટોપિક તમને ચલાવવાના હતા. બરાબર? શૂન્યતર સંકર સંખ્યા ઝેડનો ગુણાકાર માટેનું વ્યસ્ત. બરાબર છે? કોઈ પણ સંકર સંખ્યાના ગુણાકાર માટેનો વ્યસ્ત એટલે માની લો કે z છે તો એના ગુણાકાર માટેના વ્યસ્તને આપણે કોના વડે દર્શાવીએ છીએ? સર એને આપણે z⁻−1 વડે દર્શાવીએ છીએ. અને તમને એ ખબર હોવી જોઈએ કે z⁻−1 નો મતલબ થાય 1/z. આવા દાખલા આપણે સ્વાધ્યાય 5.1 સોલ્વ કર્યા, પણ એક અલગ રીતે. હવે આના માટે સૂત્ર છે. સૂત્ર શું છે? તો એક સૂત્ર તો આપણે ત્યાં જોઈ ગયા હતા પણ એની ચર્ચા નહોતી કરી. તમે જુઓ. બરાબર છે? આ એનું સૂત્ર છે. બરાબર? કોઈ પણ સંકર સંખ્યાના ગુણાકાર માટેનું વ્યસ્ત શોધવા માટે બરાબર છે એક સૂત્ર આપણી પાસે અવેલેબલ છે. તમારે માત્ર સંકર સંખ્યામાંથી a ની અને b ની કિંમત શોધવાની છે અને આ સૂત્રમાં મૂકવાની છે. ઓકે, હવે જો આ જ સૂત્રનું તમે સાદુરૂપ આપો છો, સિમ્પ્લિફિકેશન કરો છો, તો બેટા એ સાદુરૂપ આપ્યા પછી તમને આ મળી રહ્યું છે. તમે જુઓ
બરાબર છે, આ મળી રહ્યું છે. હવે જો આ સંકર સંખ્યા છે, બરાબર છે, તો એના ઉપરથી જે તમને આ મળી રહ્યું છે, તમે જોઈ શકો છો કે આ સંકર સંખ્યાનું અનુબદ્ધ સંકર સંખ્યા છે અને આ સંકર સંખ્યાના માનાંકનો વર્ગ છે. કેમ કે સંકર સંખ્યાનો માનાંક તો શું થાય છે સર? વર્ગમૂળમાં a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. યસ, પણ જો હું આ માનાંકનો વર્ગ કરી દઉં તો મને મળશે a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. જોયું? તો આ એક સૂત્ર તમે યુઝ કરી શકો. તો સ્વાધ્યાય 5.1ના ઘણા બધા દાખલા આને રિલેટેડ છે, તો તમે આ સૂત્રની મદદથી પણ સોલ્વ કરી શકો છો. ઓકે, બરાબર. તો એ તમે ટ્રાય કરી લો, કેમ કે આ બંને વસ્તુ શોધવી બહુ એટલે બહુ સિમ્પલ છે. તમે આરામથી ગણતરી કરીને જવાબ લાવી શકો છો. ઓકે, હવે તમે z બાર શીખ્યા, એટલે કે કોઈ પણ સંકર સંખ્યાની અનુબદ્ધ સંકર સંખ્યા શોધતા શીખ્યા. તો એના કેટલાક ગુણધર્મો છે જે આપણને ખબર હોવા જોઈએ. બરાબર છે. માની લો કે બે સંકર સંખ્યા છે, એના ગુણાકારનું માનાંક શોધવો હોય તો એ બંને સંકર સંખ્યાનો અલગ અલગ માનાંક શોધો અને એનો ગુણાકાર કરો, બંને જવાબ સરખા આવશે. બહુ સિમ્પલ છે આ વસ્તુ. તો સર સેમ વસ્તુ એના ભાગાકારનો માનાંક, એટલે બે સંકર સંખ્યાના ભાગાકારનો માનાંક. માની લો કે તમને એક સંકર સંખ્યા આપી છે z1 અને બીજી સંકર સંખ્યા આપી છે z2. આ બંનેનો ભાગાકાર કરીને એનો જો માનાંક નીકાળવો છે તો તમે આ રીતે પણ કરી શકો છો. પહેલા z1 નો માનાંક કાઢી દો, z2 નો માનાંક કાઢી દો અને એ બંને જવાબોનો ભાગાકાર કરો. બરાબર છે. તો એ ગુણધર્મ આપ્યો છે. બરાબર છે. આ ટાઈપનો ગુણધર્મ આપણે ઘણી બધી વાર જોઈ ગયા, પણ આવા કોઈ પણ ગુણધર્મમાં, આવા કોઈ પણ પદમાં આપણે એટલું તો જાણીએ છીએ કે સર આ જે છેદ છે ને એ શૂન્ય ન હોવો જોઈએ. બરાબર, આપણે બધા સરસ રીતે જાણીએ છીએ. ઓકે, સેમ એવું બરાબર, સેમ એવું અનુબદ્ધ સંકર સંખ્યા માટે. બરાબર છે. z1 ઇન્ટુ z2 ની અનુબદ્ધ સંકર સંખ્યા જો શોધવી છે તો પહેલા z1 ની અનુબદ્ધ સંકર સંખ્યા, z2 ની અનુબદ્ધ સંકર સંખ્યા, એનો ગુણાકાર. એક્ઝેક્ટલી સરવાળા બાદબાકી માટે પણ એ જ. બરાબર, અને ભાગાકાર માટે પણ એ જ. પણ ભાગાકાર માટે તમારે યાદ રાખવાનું કે છેદ શૂન્ય ન હોવો જોઈએ. ઓકે, બરાબર છે. તો આપણાને ખ્યાલ છે. તો બહુ સિમ્પલ રૂલ હતા બેટા, ઘણી જગ્યાએ કામ લાગશે અને તમે ઇઝીલી યુઝ કરી શકશો. બરાબર, તો આ થઈ ગયો ગુણાકાર માટેનો અભ્યાસ. ઓકે સર, બે ટોપિક પૂરા કરી દીધા આપણે. સરસ, એક સૂત્ર પણ જોઈ લીધું. જોઈએ હવે શું આવ્યું. યસ, આજનું આ વિડીયોનો ઇમ્પોર્ટન્ટ ટોપિક. ઓકે, તો સર આગળનું ઇમ્પોર્ટન્ટ નહોતું ના, એ ઇમ્પોર્ટન્ટ હતું. બરાબર, પણ એનો ઉપયોગ અહીંયા થવાનો હતો એટલે એને આ વિડીયોમાં કવર કર્યો. આર્ગંડ આકૃતિ અથવા ધ્રુવીય સ્વરૂપ. સંકર સંખ્યા માટેની આર્ગંડ આકૃતિ શું છે? બરાબર છે, અને ધ્રુવીય સ્વરૂપ શું છે? આ આપણે આજે શીખવાનું છે અને સમજવાનું છે. બહુ સિમ્પલ છે બેટા. જે યામ સમતલના પ્રત્યેક બિંદુને, કોઈ પણ યામ સમતલના પ્રત્યેક બિંદુને, માની લો કે આ એક યામ સમતલ છે, યામ સમતલ બહુ સારી રીતે આપણે જાણીએ છીએ. આમાં કોઈ પણ જગ્યાએ હું બિંદુ કરું તો એ પ્રત્યેક બિંદુને અનન્ય સંકર સંખ્યા સાથે સંગત કરી શકાય. અનન્ય એટલે આપણે બધા સરસ રીતે જાણીએ છીએ એક અને માત્ર એક જ. ઓકે, સંખ્યા સાથે સંગત કરી શકાય તેને સંકર સમતલ, બરાબર છે, ઇંગ્લિશમાં એને કહેવાય કોમ્પ્લેક્સ પ્લેન, બરાબર છે, અથવા આર્ગંડ સમતલ એટલે કે આર્ગંડ પ્લેન કહેવાય છે. ઓકે, તો સર આને જ આર્ગંડ સમતલ કહેવાય. યસ બેટા, આને જ આર્ગંડ સમતલ કહેવાય. સર આપણે આને તો કાર્તેજીય સમતલ કહેતા હતા. તમારી વાત સાચી છે, આ કાર્તેજીય સમતલ જ છે બેટા. કાર્તેજીય સમતલમાં એક્સ અક્ષ હોય અને વાય અક્ષ હોય. બરાબર છે, તો આ કાર્તેજીય સમતલ જ છે, પણ આને જ આપણે આર્ગંડ સમતલ કહીશું. તો ફરક શું છે સર? ફરક છે, જો તમે માની લો કે તમારી પાસે એક સંકર સંખ્યા છે. આપણે એ સંકર સંખ્યા કંઈક આ રીતે દર્શાવીએ. બરાબર છે. હવે આનો વાસ્તવિક ભાગ x લઈએ અને કાલ્પનિક ભાગ y લઈએ તો એક બિંદુ મળશે. શું આ બિંદુને હું આ સમતલ પર દર્શાવી શકું? ડેફિનેટલી દર્શાવી શકું સર. તો જો ધારો કે મેં બિંદુને અહીંયા સમતલ પર દર્શાવ્યું છે, એ બિંદુને નામ આપ્યું P બિંદુ. બરાબર છે, અને P બિંદુ અહીંયા મેં દર્શાવ્યું. ઓકે, તો સર આ તો કાર્તેજીય સમતલ જેવું થઈ ગયું. વાત સાચી છે. તો ફરક શું? ફરક છે, તમે ફરક જુઓ કે તમે જ્યારે અહીંયા આ બિંદુને દર્શાવો છો બેટા, તો x તો વાસ્તવિક ભાગ છે. હા સર, રિયલ પાર્ટ. બરાબર છે, અને y જે છે એ કાલ્પનિક ભાગ છે. ઓકે,
તો એ જ ફરક છે. ફરક એ છે બેટા કે આર્ગન સમતલમાં એક્સ અક્ષ અને વાય અક્ષને અનુક્રમે વાસ્તવિક અક્ષ એટલે આ વાસ્તવિક અક્ષ છે અને આ જે છે એ કાલ્પનિક અક્ષ છે એટલે કે ઇમેજિનરી એક્સિસ કહેવાય છે. ઓકે, બસ આટલો ડિફરન્સ છે કાર્ટેશિયન સમતલ અને આર્ગન સમતલમાં અને ગણતરી ઓલમોસ્ટ બધી સેમ છે, કોઈ ખાસ ફરક છે નહીં. એ તો તમે જોશો એટલે તમને અંદાજ આવી જશે. ઓકે, હવે બીજી વસ્તુ, માની લો કે મેં અહીંયા આ બિંદુ દર્શાવ્યું, માની લો કે આ જે બિંદુ છે એક્સ વાય એને મેં અહીંયા દર્શાવ્યું. ઓકે, હવે એ બિંદુ ઉગમ બિંદુથી આટલા અંતર પર છે. હવે મારે આ અંતર શોધવું હોય તો હું કેવી રીતે શોધી શકું? तो सर अंतर सूत्र નો उपयोग કરી શકો. ऐसा कुछ भूतकाल में हमने पढ़ा था. कहाँ पढ़ा था भैया? बराबर છે સર 10મા ધોરણમાં ભણ્યું હતું. હા, યાદ આવી ગયું તમને. 10મા ધોરણમાં આપણે એક અંતર સૂત્ર શીખી ગયા જે આપણે કાર્ટેશિયન સમતલ એટલે કે કાર્ટેશિયન સમતલમાં કોઈ પણ જગ્યાએ બે બિંદુ કરી દેવામાં આવે. માની લો કે એક બિંદુ અહીંયા કરવામાં આવે, એક બિંદુ અહીંયા કરવામાં આવે અને આને જોડી દેવામાં આવે, તો આ બંને બિંદુ વચ્ચેનું અંતર આપણે અંતર સૂત્રની મદદથી શીખી ગયા. યસ સર, એક્ઝેક્ટલી આપણે શીખી ગયા. તો બેટા એ જ અંતર સૂત્રનો ઉપયોગ કરીને તમે ઉગમ બિંદુથી આ બિંદુ વચ્ચેનું અંતર તમે જ્યારે શોધશો તો સ્વાભાવિક છે તમને અંતર આ મળશે. તમે સૂત્રનો ઉપયોગ કરો, બરાબર છે. અને એક સૂત્ર બીજું બી હતું, ઉગમ બિંદુથી કોઈ પણ બિંદુ વચ્ચેનું અંતર, એનું જ સૂત્ર અહીંયા લખાયેલું છે. યસ સર, આ એ જ સૂત્ર છે. સ્વાભાવિક છે. યાદ આવી ગયું અમને? નથી યાદ આવ્યું તો યુટ્યુબનું માધ્યમ બહુ સરસ છે બેટા. યુટ્યુબ પર બધા ચેપ્ટરના વિડીયો અવેલેબલ હોય છે. ખાલી મારા નહીં, ઘણા બધા શિક્ષકો યુટ્યુબ પર મહેનત કરી રહ્યા છે. તમને આરામથી એના વિડીયો મળી જશે. તો એકવાર નથી યાદ આવી રહ્યો તો ક્લિયર થઈ જાઓ. ઓકે, કે જેથી હું જ્યારે ભૂતકાળનો રેફરન્સ આપું તો તમને ખબર હોવી જોઈએ, ક્લેરિટી હોવી જોઈએ કે યસ આ કંઈક ટોપિક અમે શીખીને આવ્યા છે. રાઈટ? તો યસ સર. अच्छा सर, आने क्या देख्યું હોય એવું લાગે છે x² + y². જો આ સંકર સંખ્યા છે અને આ ઉગમ બિંદુથી આ બિંદુ વચ્ચેનું અંતર છે તો સર આ તો હા ચર્ચા કરીએ. ભલે લાગતું હોય અત્યારે મગજમાં એ વસ્તુ રાખજો, આપણે એની ચર્ચા આગળ કરીએ છીએ. ઓકે, ચાલો જો મેં જે સમજાવ્યું, આર્ગન સમતલમાં સંકર સંખ્યા x + iy નો માનાંકમાં x + iy બરાબર વર્ગમૂળમાં x² + y² એ ઉગમ બિંદુ ઓથી બરાબર છે બિંદુ P વચ્ચેનું શું બતાવે છે? અંતર બતાવે છે. આપણે સમજી ગયા. ઓકે, તો સર આર્ગન સમતલ ખબર પડી ગઈ. પણ હવે આ વસ્તુ ધ્રુવીય સ્વરૂપ, તો ચાલો એની પણ ચર્ચા કરીએ. આપણે ક્યાં કંઈ બાકી રાખવાનું છે? ઓકે, આપણે કંઈ જ વસ્તુ બાકી રાખવાની નથી. ઓકે, હવે ધ્રુવીય સ્વરૂપની વાત કરીએ. પણ એ પહેલાં યસ એક ટોપિક રહી જાય છે. જોયું, આ સ્માર્ટ બોર્ડ આપણાને સ્માર્ટ વર્ક કરાવડાવે છે ને, કોઈ ટોપિક બાકી ના રહી જાય. 1 બાય 1 પહેલેથી એક સિક્વન્સ બનાવ્યું હોય અને સિક્વન્સ વાઇઝ ભણાવવાની આપણને મજા આવી જાય. આરસી પ્રતિબિંબ કોને કહેવાય? મિરર ઇમેજ કોને કહેવાય? સિમ્પલ છે. સંકર સંખ્યા છે આપણી પાસે, માની લો કે z છે x + iy. ઓકે, આનું એક બિંદુ બનશે. યસ, xy. એને તમે આર્ગન સમતલમાં રજૂ કરી શકશો. યસ સર, આ રજૂ કર્યું અહીંયા. બરાબર છે. બંને ધન છે એટલે સ્વાભાવિક છે પહેલા ચરણમાં હશે. ચરણ વિશે તો તમે જાણતા હશો. કાલી ચરણ નહીં, ચરણ. પ્રથમ ચરણ, દ્વિતીય ચરણ, તૃતીય ચરણ અને ચતુર્થ ચરણ. હા સાહેબ, સાંભળ્યું છે. ઓકે, હવે આ જે સંકર સંખ્યા છે એની એક અનુબદ્ધ સંકર સંખ્યા હોય. હા સર, એની અનુબદ્ધ સંકર સંખ્યાને આપણે z12 વડે દર્શાવીએ છીએ અને એમાં આપણે માત્ર કાલ્પનિક ભાગની નિશાની બદલી દઈએ છીએ. ઓકે, તો એનું જે સંગત બિંદુ હશે શું હશે સર? એ હશે x - y. હવે આ જે બિંદુ છે કયા ચરણમાં આવશે સર? એ બિંદુ ચતુર્થ ચરણમાં આવશે, કેમ કે પહેલું ધન છે બીજું ઋણ છે તો એ ચતુર્થ ચરણમાં આવશે. હવે તમે જુઓ કે અહીંયા આ જે P બિંદુ છે બરાબર છે, સેમ ટુ સેમ એવું જ બિંદુ ચતુર્થ ચરણમાં આવશે. બરાબર છે, જેને આપણે નામ આપીએ Q. તો આ જે Q બિંદુ છે બેટા એને એ P નું આરસી પ્રતિબિંબ મિરર ઇમેજ કહેવાય છે. અને મિરર કેમ એ તમે સમજો છો. જો અહીંયા હું મિરર મૂકીશ તો એક્ઝેક્ટલી આ જ ડિઝાઇન અહીંયા પડશે, હે ને? તો આ મિરર ઇમેજ બની રહી છે, આરસી પ્રતિબિંબ. બસ આ તમારે યાદ રાખવાનું છે. ઓકે, બરાબર છે. એઝ અ થિયરી, પ્રેક્ટિકલી બહુ ઓછું યુઝ થશે પણ થિયરિટિકલી તમારે યાદ રાખવાનું છે. ઓકે સર, આરસી પ્રતિબિંબ. આપણે વાત કરતા હતા ધ્રુવીય સ્વરૂપની. હા, તો ચાલો એની ચર્ચા કરી લઈએ. ધ્રુવીય સ્વરૂપ કોને કહેવાય? ઓકે, હવે આપણે ધ્રુવીય સ્વરૂપ પર આવી ગયા છે. બરાબર છે બેટા, આ એનું ધ્રુવીય સ્વરૂપ છે. z = r cos θ + i sin θ. આ એનું ધ્રુવીય સ્વરૂપ છે. સર આવું નહીં ચાલે, તમે સીધું લખાઈ દો ને સમજાવો નહીં તો એ નહીં ચાલે.
સમજીએ છીએ, ઉતાવળ ના કરો, બરાબર છે. ને સંકર સંખ્યાનું ધ્રુવીય સ્વરૂપ ઇંગ્લિશમાં એને પોલાર ફોર્મ કહેવાય, બરાબર છે, કહેવાય છે. ઓકે, હવે આ ધ્રુવીય સ્વરૂપ શું છે બેટા? તો આર્ગંડ સમતલમાં માની લો કે સંકર સંખ્યાનું એક સંગત બિંદુ XY આપણે મૂક્યું છે. ઓકે, હવે એ મૂકીશું તો એ ઉગમ બિંદુથી કેટલું અંતર ધરાવશે? સર x² + y². શું આ x² + y² તમને નથી યાદ લાગતું કે સર આ x² + y² એ a² + b² જેવું છે? હા, તો સર આ તો આપણો z નો માનાંક થઈ ગયો. હા, તો બેટા આ માનાંક જ છે. મેં આગળ તમને કહ્યું હતું, કદાચ તમને ક્લિક પણ થયું, પણ તમે પછી મેં કહ્યું કે અત્યારે મગજને શાંત રાખો કે આ x² + y² નું વર્ગમૂળ બેટા એ z નો માનાંક જ છે, બરાબર છે. કોઈ પણ સંખ્યાનો માનાંક, સંકર સંખ્યાનો માનાંક, તો બસ એની જ વાત ચાલે છે. એટલે આ જે છે એ z નો માનાંક છે, એને જ આપણે અહીંયા શું કહીશું? r કહીશું. એને જ આપણે r કહીશું. જો તમને આ બરાબર નથી દેખાતું તો હું આકૃતિને અહીંયા લાવી દઉં, એમાં શું થઈ ગયું? આપણી પાસે ફૂલ ફેસિલિટી છે. ઓકે ઓકે, આ z નો માનાંક થઈ ગયો. ઓકે સર, આ માનાંક છે, બરાબર છે. હવે સ્વાભાવિક છે કે જો હું અહીંયા આ રેખા દોરું છું તો બેટા અહીંયા એક કાટકોણ ત્રિકોણ રચાય છે. હા સર, બરાબર છે, આ કાટકોણ ત્રિકોણ રચાયું. અચ્છા, આ જે અંતર છે એ x જેટલું છે. યસ સર. આ જે અંતર છે y જેટલું છે. યસ સર. અને આ અંતરને આપણે r કહીએ છીએ, અને r તમે બધા જાણો છો z નો માનાંક છે. ઓકે સર, આટલે સુધી ખબર પડી ગઈ. હવે સ્વાભાવિક છે કે આ એક લઘુકોણ હશે જેને આપણે નામ આપ્યું સપોઝ થીટા કોણાંક, બરાબર છે, એક થીટા તરીકે એને દર્શાવ્યું. હવે જો આ થીટા છે તો મને કહેશો તમે કે cos થીટા નું સૂત્ર શું થશે? તો સર સિમ્પલ છે, cos થીટા બરાબર પાસેની બાજુ ભાગ્યા કર્ણ. અહીંયા પાસેની બાજુ કોણ છે? x છે, અને કર્ણ કોણ છે? r છે, બરાબર છે. અહીંયા આપણે માનાંકમાં z ને r તરીકે અત્યારે દર્શાવીએ. ઓકે સર, એવી જ રીતે જો હું sin થીટા શોધું, સર હું sin થીટા શોધું તો એ થશે સામેની બાજુ ભાગ્યા કર્ણ, એટલે કે y/r. હા થશે, 100% થશે, બરાબર છે. હવે જો મારે આના ઉપરથી x નું મૂલ્ય શોધવું હશે તો બેટા એ x નું મૂલ્ય શું થશે? તો સર r cos થીટા, બરાબર છે. અને અહીંયા y નું મૂલ્ય શોધવું હશે તો સર એ થઈ જશે r sin થીટા. થશે કે નહીં થાય? હા થશે સર. હવે આ જ બે મૂલ્ય જો હું મારી સંકર સંખ્યામાં મૂકી દઉં, બરાબર છે, હાલ આને અહીંયા સાઈડમાં રાખી દઈએ છીએ, બરાબર છે. આ જ બે મૂલ્ય જો મારી સંકર સંખ્યામાં મૂકી દઉં x + iy, બરાબર છે, તો x નું મૂલ્ય શું હતું? તમે જુઓ સર, x નું મૂલ્ય હતું r cos થીટા, બરાબર છે, અને y નું મૂલ્ય હતું સર r sin થીટા. યસ. હવે જો બંનેમાંથી હું r ને કોમન લઈ લઉં બેટા તો મને મળશે cos થીટા + i sin થીટા. યસ સર, બરાબર છે, આ રીતે આપણને મળશે. ખબર પડી બધાને? યસ સર, ક્લિયર ખબર પડી કે આપણે sin થીટા cos થીટાના જે સૂત્ર જાણીએ છીએ એમાં x y ને કન્વર્ટ કર્યા, બરાબર છે, અને એમાં આપણે આકૃતિનો ઉપયોગ કર્યો. યસ. ઓકે, તો બસ આપણે આપણું જે સંકર સંખ્યા આપી છે એને આ સ્વરૂપમાં ફેરવીને બતાવવાનું છે. ઓકે, હવે આ સ્વરૂપમાં ફેરવવું હશે, પહેલાં એ ચર્ચા કરીએ. પહેલાં અહીંયા જે બાકી છે જોઈ લઈએ કે r બરાબર વર્ગમૂળમાં x² + y² બરાબર માનાંકમાં z, એ આપણે જાણી ગયા. એ z નો માનાંક છે, અને થીટાને z નો કોણાંક કહે છે. યાદ રાખો, આર્ગ્યુમેન્ટ અથવા એમ્પ્લિટ્યુડ કહે છે, બરાબર છે. આર્ગ્યુમેન્ટ તરીકે આપણે એને ઓળખીશું. તેને સંકેતમાં આર્ગ્યુમેન્ટ ઓફ z વડે દર્શાવાય છે. ઓકે, ટૂંકમાં થીટા એ કોણાંક છે. કોણાંક તમે સમજી શકો છો, કોણ અને એનો અંક એને કહેવાય કોણાંક. ઓકે, તો બેટા આ થીટા છે. ઓકે, હવે સર આ તો ખબર પડી ગઈ. તો એનો મતલબ કે કોઈ પણ સંકર સંખ્યાને જ્યારે આપણે ધ્રુવીય સ્વરૂપમાં ફેરવવું હશે, પોલાર ફોર્મમાં ફેરવવું હશે, કન્વર્ટ કરવું હશે, તો આપણી પાસે એક તો જોઈશે r. r તો આપણે શોધી દઈશું સર, માનાંકમાં z આવડી ગયું આપણને, હે ને. એક આપણી પાસે જોઈશે cos થીટા. હવે cos થીટાની જોઈએ, માત્ર થીટાનું મૂલ્ય જોઈશે. એટલે બે વસ્તુ જો તમારી પાસે હોય મારા વાલા વિદ્યાર્થીઓ, એક r અને એક થીટા, એટલે કે એક તો r ને આપણે શું કહીએ છીએ? માનાંકમાં z, z નો માનાંક, અને થીટાને આપણે કહીએ છીએ z નો કોણાંક. તો આ બે વસ્તુ જો તમારી પાસે હશે તો કોઈ પણ સંકર સંખ્યાનું ધ્રુવીય સ્વરૂપ તમે શોધી શકશો. ઓકે, કેવી રીતે શોધીશું? ચાલો એની ચર્ચા કરીએ. એની ચર્ચા કરી લઈએ. આ એના સ્ટેપ્સ છે.
ઓકે, મેં પહેલાંથી રેડી કરીને રાખ્યા છે. સંકર સંખ્યાનું ધ્રુવીય સ્વરૂપ મેળવવાની રીત કેવી રીતે મેળવીશું? તો મેં તમને કહ્યું એ પ્રમાણે સંકર સંખ્યામાં પહેલું આપણે શું જોઈએ? સર આર જોઈએ. તો આર શોધવાનું સૂત્ર શું? માનાંકમાં ઝેડ બરાબર વર્ગમૂળમાં એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. એટલે સંકર સંખ્યા જે આપી છે, માની લો કે એ પ્લસ આઈબી સ્વરૂપમાં હોય બેટા, કે એક્સ પ્લસ આઈ વાય સ્વરૂપમાં હોય. હવે એ તો તમે સમજી ગયા, બરાબર છે. ક્યારેક એ બી હશે, ક્યારેક એક્સ વાય હશે. તો આપણે એ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર, સર એક્સ વાય ફોર્મમાં હશે તો એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર લઈ લઈશું, રાઈટ. હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આલ્ફા શોધવાનું છે. સર એ નહીં આયા? હા બેટા, ત્યાં તો તમે થીટાની વાત કરતા હતા. હા બેટા, આપણે પહેલાં આલ્ફા શોધીશું. આલ્ફા પણ એક ખૂણાંક છે, આલ્ફા પણ ખૂણાનું માપ જ છે, ખૂણા તરીકે દર્શાવી શકો છો તમે. પણ આલ્ફા પહેલાં શોધીશું ને આલ્ફાનો ઉપયોગ કરીને આપણે થીટા શોધીશું, બરાબર. તો આલ્ફા કેવી રીતે શોધીશું? તો ટેનનું વ્યસ્ત, 10⁻⁻1, ટેનનો વ્યસ્ત માનાંકમાં બી અપોન એ. હવે સર આ ટેનનો વ્યસ્ત શું છે? 12મા ધોરણનો કન્સેપ્ટ છે. સર અમે 12મામાંથી 11મામાં નથી આવ્યા, 11મામાંથી 12મામાં જઈશું, હે ને? હા, ત્રિકોણમિતિ સમજ્યા, 10મામાં બી સમજ્યા, 11મામાં બી ત્રીજા ચેપ્ટરમાં સમજ્યા, પણ 12મું તો ભણ્યા નથી. તો આ કેવી રીતે સમજીશું? બહુ ઇઝી છે, બહુ સિમ્પલ છે, બરાબર. એક એક્ઝામ્પલ જોશો એટલે ખબર પડી જશે, કંઈ જ અઘરું નથી. કન્સેપ્ટ 12નો છે પણ અહીંયા અઘરો નથી, એટલે બિલકુલ ટેન્શન ના લેતા. માનાંકમાં બી અપોન એ, આ ગણતરી તમે કરશો એટલે તમને આલ્ફા મળી જશે. હવે આલ્ફા પરથી થીટા કેવી રીતે શોધવાનું? આલ્ફા પરથી થીટા કેવી રીતે શોધવાનું? બરાબર છે, ઓકે. તો બેટા એ ધ્યાન રાખવાનું છે. આલ્ફાનું મૂલ્ય તમે આ ગણતરી કરીને શોધશો એટલે 10. હવે તમે જ્યારે આ ગણતરી કરશો તો તમને ખ્યાલ છે કે અહીંયા 10નું તમને કોઈ મૂલ્ય મળશે. એ મૂલ્ય કયા ખૂણા માટે છે, એ મૂલ્ય કયા ખૂણા માટે છે એ તમને ખબર પડવી જોઈએ. હવે તમે ત્રિકોણમિતિય ગુણોત્તરોનું કોષ્ટક શીખી ગયા, તમે યાદ કરો. 1/√3 કયા ખૂણા માટે છે? π/6. યસ. જો 1 આન્સર આવે અહીંયા તો કયા ખૂણા માટે? π/4. જો √3 આન્સર આવે તો કયા ખૂણા માટે? π/3. આપણે જાણીએ છીએ. અવ્યાખ્યાયિત આવે તો π/2 અને 0 આવે તો 0. ઓકે, તો આ આપણે જાણીએ છીએ, બરાબર. આ કોષ્ટકનો આપણે ઉપયોગ કરીશું અને આપણે આલ્ફાનું મૂલ્ય નીકાળીશું. આલ્ફાના મૂલ્ય પરથી થીટાનું મૂલ્ય નીકાળીશું. એ આપણું સ્ટેપ નંબર 3 હશે. એ કેવી રીતે શોધીશું? તો બેટા તમે જે પણ સંકર સંખ્યા માટે ગણતરી કરો છો, એ સંકર સંખ્યાને જ્યારે તમે બિંદુમાં કન્વર્ટ કરશો તો એ જે બિંદુ છે એ અલગ અલગ જગ્યાએ આર્ગન સમતલમાં આવી શકે. કાં તો પ્રથમ ચરણમાં આવી શકે, દ્વિતીય ચરણમાં, તૃતીય ચરણમાં, ચતુર્થ ચરણમાં, અથવા કોઈ અક્ષ પર પણ આવી શકે. તો એ પ્રમાણે આપણે થીટાનું મૂલ્ય કાઢવાનું છે. એટલે માની લો કે એ બિંદુ પ્રથમ ચરણનું છે. પ્રથમ ચરણમાં તમને ખ્યાલ છે પ્લસ પ્લસ નિશાની હોય, બરાબર છે. તો તમારું જે થીટાનું મૂલ્ય છે એ આલ્ફા બરાબર થઈ જશે, બરાબર છે. થીટાનું મૂલ્ય કેટલું થઈ જશે? આલ્ફા બરાબર. માની લો કે એ બિંદુ સપોઝ અહીંયા છે, આ જગ્યાએ તમારું બિંદુ છે, બરાબર છે. તો આ જે ખૂણો બન્યો બેટા, આને આપણે શું કહીશું? થીટા. તો થીટા અને આલ્ફા સેમ થઈ જશે, એટલે કે જે આલ્ફાનું મૂલ્ય હશે એ જ કોનું મૂલ્ય હશે? થીટાનું મૂલ્ય હશે. ઓકે. હવે માની લો કે એ બિંદુ બીજા ચરણમાં છે, એ બિંદુ બીજા ચરણમાં છે, બરાબર છે. તો આપણે એ બિંદુ માની લો કે અહીંયા છે. ઓકે, તો સર આપણે આ શોધવાનું છે. હા, આ શોધવાનું છે, બરાબર છે. હવે એ કેવી રીતે શોધીશું? તો બહુ સિમ્પલ છે બેટા, બરાબર. આપણે જોઈએ છે હા, એ શોધીશું કેવી રીતે? તો આ આખું જે છે આપણે ત્રીજા ચેપ્ટરમાં સમજ્યા બેટા. આ આખું 180 અંશ છે, જેને આપણે જનરલી પાઈ વડે દર્શાવીએ છીએ, બરાબર છે. એમાંથી જો હું આ પાર્ટ કાઢી દઉં, આ પાર્ટ કાઢી દઉં, બરાબર છે, તો મને શું મળી જશે? થીટા મળી જશે. ઓકે, બરાબર છે. તો બહુ સિમ્પલ ગણતરી છે, આરામથી તમે યાદ રાખી શકો કે જો મારે પ્રથમ ચરણમાં બિંદુ છે તો થીટા બરાબર શું લઈશું? આલ્ફા લઈશું. દ્વિતીય ચરણમાં બિંદુ છે તો થીટા બરાબર પાઈ માઇનસ આલ્ફા લઈશું. હવે જો એ તૃતીય ચરણમાં કે ચતુર્થ ચરણમાં હશે તો એ તો વધારે ઇઝી થઈ ગયું. જો એ બિંદુ તૃતીય ચરણનું બિંદુ હશે તો આ જ મૂલ્ય નેગેટિવ થઈ જશે, તમે જુઓ. અને જો એ ચતુર્થ ચરણમાં હશે તો આ જ બિંદુ એટલે કે આલ્ફા જે છે નેગેટિવ થઈ જશે. સિમ્પલ સર, ઇઝી છે, હે ને? ઓકે, તો આ યાદ રાખવાનું છે તમારે, બરાબર છે. હવે સર બિંદુ માની લો કે અક્ષ પર હોય તો પણ બરાબર છે. માની લો કે બિંદુ અહીંયા હશે, આ જગ્યાએ હશે, તો કોઈ ખૂણો જ નહીં બને, તો ખૂણો 0 અંશનો હશે. બિંદુ માની લો કે અહીંયા હશે, બરાબર છે, આ જગ્યાએ હશે, તો બેટા જે ખૂણો બનશે 90 અંશનો બનશે. અને તમને બધાને ખબર છે કે 90 એટલે π/2,
બરાબર છે. આપણે ત્રીજા ચેપ્ટરમાં આના વિશે સરસ ડિટેલમાં ચર્ચા કરી ગયા છે. મારું ત્રીજું ચેપ્ટર તમે નથી જોયું તો બેટા એને ખાસ જોઈ લો, કેમ કે એનો સારો એવો ઉપયોગ અહીંયા છે. તો આ કોષ્ટક અને આ કન્સેપ્ટનો ઉપયોગ કરીને આપણે કોઈ પણ સંકર સંખ્યાનું ધ્રુવીય સ્વરૂપ શોધતા શીખીશું. ઓકે, બરાબર છે. ચલો સ્ટાર્ટ કરીએ. હા સર, સ્ટાર્ટ કરીએ. આટલું સમજ્યા પછી બેટા હવે આપણે સ્વાધ્યાય 5.2 સ્ટાર્ટ કરવાનું છે. કરી દઈએ સર. ચાલો, અમે ચોપડા લઈને બેસી ગયા છે. પ્રશ્ન નંબર 1 થી 2માં એટલે આ જે 2 પ્રશ્ન આપ્યા છે એમાં દરેક સંકર સંખ્યાનો માનાંક અને કોણાંક શોધવાનો છે. બસ 2 જ વસ્તુ શોધવાની છે, માનાંક અને કોણાંક. તમારે એને ધ્રુવીય સ્વરૂપમાં નથી ફેરવવાનું. કેવી રીતે શોધીશું? તો સૌથી પહેલો દાખલો લઈએ. હવે પહેલા દાખલામાં મને કહો એનું મૂલ્ય કેટલું છે? સર -1 છે. અને બીનું મૂલ્ય કેટલું છે? સર -√3 છે. બરાબર છે. આ તો હવે આવડે. બરાબર છે. હવે એનો માનાંક શોધવો છે મારે. માનાંક શોધવો છે. બરાબર છે. એટલે કે માનાંકમાં z, એટલે કે માનાંકમાં -1 - i√3. બરાબર છે. અને એ શોધવું હોય તો બહુ સિમ્પલ છે સર. -1નો સ્ક્વેર કરી દો, -√3નો સ્ક્વેર કરી દો. -1નો સ્ક્વેર 1 થઈ જશે. બરાબર છે. અને -√3નો સ્ક્વેર 3 થઈ જશે. 3 ને 1 4, 4નું વર્ગમૂળ કેટલું થઈ જશે? 2. સર આ તો મળી ગયો, જવાબ મળી ગયો આપણાને, માનાંક મળી ગયો. હવે કોણાંક શોધવું છે. કોણાંક સીધું ના મળે, તમારે શોધવું પડે. કોણાંક માટે શોધવું પડે. પહેલાં કોનું મૂલ્ય શોધવું પડે? આલ્ફાનું મૂલ્ય શોધવું પડે. હવે આલ્ફા કેવી રીતે મળે? તો એનું સૂત્ર છે tan વ્યસ્ત માનાંકમાં b/a. આ સૂત્ર છે. ઓકે, હવે આ સૂત્રમાં તમે જ્યારે કિંમત મૂકશો તો બીનું મૂલ્ય કેટલું છે સર? -√3 અને એનું મૂલ્ય છે -1. બરાબર છે. માઇનસ ઉડી જશે, વર્ગમૂળમાં 3 આવશે, માનાંકની બહાર આવશે. તો આપણાને મૂલ્ય મળશે tan નું વ્યસ્ત વર્ગમૂળમાં 3. આ મૂલ્ય આવશે, હે ને? હવે tan વર્ગમૂળમાં 3 મૂલ્ય કયા ખૂણા માટે છે? જો સમજો, જનરલી એવું હોય કે tan અને ખૂણો આપ્યો હોય એના ઉપરથી આપણે મૂલ્ય શોધતા હતા. આ ઊંધું કોષ્ટક જોવાનું છે કે તમને મૂલ્ય આપ્યું છે. મૂલ્ય શું છે? વર્ગમૂળમાં 3. તો એ tanના કયા ખૂણા માટે છે? π/3 માટે છે, હે ને? તો અહીંયા આલ્ફાનું મૂલ્ય તમને મળી ગયું. આ આલ્ફાનું મૂલ્ય તમને મળી ગયું. બરાબર છે. આલ્ફાનું મૂલ્ય મળ્યું શું? π/3. ઓકે, ક્લિયર થયું? કોષ્ટકનો ઉપયોગ કરીને આપણે આ √3નું મૂલ્ય કયા ખૂણા માટે છે આલ્ફા આપણને મળી ગયું. ઓકે સર આપણે તો પણ થીટા શોધવાનું હતું. ઓકે, હવે થીટા શોધવા માટે પહેલાં મને એ કહો કે આ બિંદુ જે છે એ કયું છે? સર -1 અને -√3. ઓકે, હવે આ કયા ચરણમાં આવે? સર ત્રીજા ચરણમાં આવે. આ ત્રીજું ચરણ જો માઇનસ છે. બરાબર. હવે ત્રીજા ચરણમાં આવે તો π - આલ્ફાનું નેગેટિવ લઈ લઈએ. બરાબર છે. એટલે આપણું થીટાનું સૂત્ર થશે π - આલ્ફાનું નેગેટિવ. બરાબર છે. આ જ બીજા ચરણમાં હોત તો ખાલી π - આલ્ફા હોત. ઓકે, ચલો હવે માઇનસ એમને રહેવા દઈએ, પાઈ એમને રહેવા દઈએ. આલ્ફાનું મૂલ્ય આપણે ઓલરેડી શોધીને લાવ્યા π/3. બરાબર છે. ઓકે, ચલો ગણતરી કરીશું તો 3π - π 2π, એટલે કે 2π/3 થઈ જશે. બરાબર છે. અને એ પણ નેગેટિવ આવશે. લો, આ જવાબ મળી ગયો, કોણાંક મળી ગયો આપણાને. ઇઝી હતું. બસ હવે આનું અને આરનો ઉપયોગ કરીને તમે ધ્રુવીય સ્વરૂપ લખી શકો છો. સિમ્પલ છે. આ 2 આવડી જાય એટલે ધ્રુવીય સ્વરૂપ આવડી જાય. ઓકે, ચલો બીજો દાખલો ટ્રાય કરીએ. ઓકે, શું છે સર બીજો દાખલો? તો બીજા દાખલામાં તમારી પાસે છે z બરાબર -√3 + i. ઓકે, તો સર આમાં a નું મૂલ્ય થઈ ગયું -√3. ઓકે, અને b નું મૂલ્ય થઈ ગયું 1. બરાબર છે. ઓકે, હવે સર આપણે એક કામ કરીએ, માનાંકમાં z શોધી દઈએ. બરાબર, સૂત્ર બહુ સિમ્પલ છે, a² + b². ઓકે, હું સિમ્પલ ગણતરી કરું તો √3નો સ્ક્વેર થઈ જશે 3 અને 1નો સ્ક્વેર થઈ જશે 1. 3 ને 1 4, 4નું વર્ગમૂળ કેટલું થઈ જશે? 2. લો, સીધો જવાબ આવી ગયો. ઓકે, ચલો સર આ તો મળી ગયું. હવે સ્ટેપ નંબર 2 આપણે આલ્ફાનું મૂલ્ય શોધીશું. આલ્ફાનું મૂલ્ય કેવી રીતે શોધીશું? tan નું વ્યસ્ત માનાંકમાં b/a. ઓકે, 10⁻⁻1. બોલો, b નું મૂલ્ય કેટલું છે સર? b નું મૂલ્ય 1 છે, a નું મૂલ્ય -√3 છે
ઓકે, હવે આ માનાંકની બહાર આવશે તો માનાંકનો પાવર તો આપણે સરસ રીતે જાણીએ જ છીએ, 1/√3 થઈ જશે. હવે મને કહો, બરાબર છે, 1/√3 જે છે એ આલ્ફાના કયા મૂલ્ય માટે હશે સર? π/6. ઓકે, તો π/6 આપણે લઈ લઈએ આલ્ફા બરાબર, રાઈટ, એટલે આપણને આલ્ફા મળી ગયું. ઓકે, હવે જે બિંદુ આપ્યું છે, બિંદુ કયું હતું સર? બિંદુ હતું -√3 અને 1. તો એના માટે થીટા કેવી રીતે શોધીશું? તો પહેલાં તો એ કહો, માઇનસ અને પ્લસ એ કયા ચરણમાં આવે? માઇનસ અને પ્લસ કયા ચરણમાં આવે? તો સર બીજા ચરણમાં આવે. હવે જો બીજા ચરણમાં આવે તો થીટાનું સૂત્ર શું છે? π - આલ્ફા. બહુ સિમ્પલ, બરાબર. તો થીટા બરાબર થઈ જશે π - આલ્ફા. ઓકે, ચલો પાઈ છે ને એઝ ઇટ ઇઝ રાખીએ. આલ્ફાનું મૂલ્ય આપણી પાસે છે π/6, બરાબર છે. પાઈમાંથી π/6 બાદ કરીશું તો 5π/6 થઈ જશે. આ આપણને થીટાનું મૂલ્ય મળી ગયું. આ બે જોઈને તમને એટલો અંદાજ આવી ગયો કે સર ધ્રુવીય સ્વરૂપ શોધવું બહુ સિમ્પલ છે, કેમ કે ધ્રુવીય સ્વરૂપમાં આપણી પાસે આરનું મૂલ્ય અને કોણાંક થીટાનું મૂલ્ય હોવું જોઈએ, જે આપણે શોધતા શીખી રહ્યા છીએ. આગળ વધીએ. યસ સર, ડેફિનેટલી આગળ વધો. ઓકે, હવે તમારે કીધું છે કે ધ્રુવીય સ્વરૂપમાં તમારે ફેરવવાનું છે. ઓકે, ચલો સ્ટાર્ટ કરીએ. બરાબર, ત્રીજો દાખલો. 3 થી લઈને 8 સુધીના દાખલાઓ ધ્રુવીય સ્વરૂપના છે. આમાં સર એનું મૂલ્ય છે 1 અને બીનું મૂલ્ય છે -1. ઓકે, ચલો સૌથી પહેલાં તો આપણે r શોધી દઈએ, એટલે કે માનાંકમાં z શોધી દઈએ. બરાબર છે, એનું સૂત્ર છે સર a² + b². બરાબર છે, અહીંયા 1નો સ્ક્વેર 1 થશે, -1નો સ્ક્વેર પણ 1 થશે, અને 1 અને 1 કેટલા થઈ જશે? 2, એટલે વર્ગમૂળમાં 2. આરનું મૂલ્ય મળી ગયું વર્ગમૂળમાં 2. ચલો સર, સ્ટેપ નંબર 3 આપણે આલ્ફાની ગણતરી કરીશું. બરાબર છે, એનું સૂત્ર 10⁻⁻1 - b અપોન, સોરી નોટ માઇનસ b, મારી ભૂલ, b અપોન a. ઓકે, ઓકે સર, 10⁻⁻1 કે બીનું મૂલ્ય જણાવો બેટા? -1, એનું મૂલ્ય 1. બરાબર છે, તો 10⁻⁻1 માનાંકમાં -1, માનાંકની બહાર કાઢીશું એને, તો 10⁻⁻1 1 થઈ જશે. યસ, હવે તમે કહો મને, ચલો. બરાબર છે, 1 મૂલ્ય જે છે, બરાબર છે, એ આલ્ફાના કયા મૂલ્ય માટે છે? π/4. તો બોલો, આલ્ફાનું મૂલ્ય મળી ગયું π/4. આલ્ફા ઇઝ ઇક્વલ ટુ π/4. સિમ્પલ. યસ સર, ઇઝી. π/4 મળી ગયું. હવે આનો ઉપયોગ કરીને આપણે, બેટા આનો ઉપયોગ કરીને આપણે થીટા શોધીશું. તો થીટા શોધવા માટે આપણું બિંદુ તમે જોઈ લો, 1 અને -1 છે. બરાબર, એના માટે થીટાનું મૂલ્ય, તો સર આ કયા ચરણમાં હશે? સર આ ચતુર્થ ચરણમાં હશે. જોઈ લો, ચતુર્થ ચરણમાં પ્લસ અને માઇનસ. અને ચતુર્થ ચરણ માટે શું યાદ રાખવાનું છે? પ્રથમ ચરણમાં થીટા બરાબર આલ્ફા, ચતુર્થ ચરણમાં થીટા બરાબર -આલ્ફા. ઓકે, બરાબર છે. તો આ સૂત્ર સિમ્પલ સૂત્ર છે આપણી પાસે. તો અહીંયા આપણે થીટા બરાબર -આલ્ફા લઈશું. બરાબર, હવે આલ્ફાનું મૂલ્ય તો છે સર π/4. તો લો, થીટાનું મૂલ્ય પણ મળી ગયું. ઇઝી, કોઈ ગણતરી જ કરવી ના પડી. હવે ધ્રુવીય સ્વરૂપ. ઓકે, ધ્રુવીય સ્વરૂપ શું હતું? તો સર ધ્રુવીય સ્વરૂપ હતું r cos θ + I sin θ. બસ આ સૂત્ર છે, હે ને? r કેટલા શોધ્યા સર? r તમે શોધ્યા છે √2, તો એને મૂકી દો √2. cos θ, થીટાની જગ્યાએ આપણે cos θ નું મૂલ્ય મૂકીશું -π/4. બરાબર છે, અને I sin થીટાની જગ્યાએ આપણે થીટાનું મૂલ્ય -π/4 મૂકીશું. આ એનું ધ્રુવીય સ્વરૂપ થઈ ગયું વાલા મિત્રો. બરાબર છે, આટલું જ તમારે કરવાનું છે. આપણે જે થીટા અને આર શોધતા શીખ્યા, બસ એના મૂલ્ય આ સ્વરૂપમાં મૂકવાના છે. ઓકે, આટલું જ કરવાનું છે, રાઈટ? ઇઝી લાગે છે સર? અરે તમે મારા વિદ્યાર્થીઓ છો તો તમને બધું ઇઝી જ લાગશે ને. ઓકે, ચલો ચોથો દાખલો જોઈ લઈએ. ચોથા દાખલામાં કહો તો એનું મૂલ્ય કેટલું છે સર? -1 અને બીનું મૂલ્ય સર +1. ઓકે સર, માનાંક શોધી દઈએ, એટલે કે r શોધી દઈએ. ઓકે, z નો માનાંક r શોધી દઈએ, અને એ શોધવાનું સૂત્ર બહુ સિમ્પલ છે સર, a² + b². -1નો સ્ક્વેર 1 + 1નો સ્ક્વેર 1, જવાબ આવશે √2. ઇઝી થઈ ગયું. સર હવે આલ્ફાની ગણતરી કરવાની છે. તો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 10⁻⁻1
માનાંકમાં બી અપોન એ, બરાબર બેટા. એક વસ્તુ હવે તમે સમજી લો કે માનાંક છે આ જવાબને પ્લસ કરી દેશે. હવે એ -1 ને 1 વડે ભાગીશું તો -1 આવશે અને એનું જ્યારે માનાંક મૂલ્ય નીકાળીશું તો 1 આવશે. ફરીથી એ જ વાત આવી અહીંયા 10⁻⁻1 તો તમને ખ્યાલ છે આલ્ફાનું મૂલ્ય આપણે શું જોયું હતું, યાદ કરો 1 માટે, બરાબર છે. શું હતું બોલો 1 માટે? π/4, બરાબર છે. આ હું વારંવાર એટલે દેખાડું છું કે તમને સૂત્ર યાદ રહી જાય, આ કિંમતો યાદ રહી જાય. ઓકે, તો π/4 આપણે લેવાનું છે. ઓકે, π/4. તો આલ્ફાનું મૂલ્ય મળી ગયું π/4, બરાબર છે. સર હવે થીટાનું મૂલ્ય નીકાળવાનું છે. થીટાનું મૂલ્ય નીકાળવા માટે મારી પાસે બિંદુ છે -1 1, તો એના માટે થીટાનું મૂલ્ય કયું લઈશું? બોલો -1 કયા ચરણમાં આવે? સર આ ત્રીજા ચરણમાં આવે, બીજા ચરણમાં આવે, જોઈ લઈએ, બરાબર છે. -1 1 કયું ચરણ? બીજું ચરણ. ને બીજા ચરણમાં તમે જાણો છો પાઈ માઇનસ આલ્ફા થીટા લઈ લઈશું આપણે, બરાબર છે. તો પાઈ માઇનસ આલ્ફા. ઓકે, ચલો તો પાઈ એઝ ઇટ ઇઝ અહીંયા થઈ જશે π/4, સાદું રૂપ આપીશું તો 3π/4. આ થીટાનું મૂલ્ય થઈ ગયું. બોલો હવે ધ્રુવીય સ્વરૂપ કયું છે આપણું? સર આપણું ધ્રુવીય સ્વરૂપ છે, બરાબર છે, r cos થીટા પ્લસ આયોટા સાઇન થીટા. ઓકે સર, r નું મૂલ્ય છે વર્ગમૂળમાં 2, થીટાનું મૂલ્ય આપણે શોધ્યું સર 3π/4, બરાબર છે. આયોટા એઝ ઇટ ઇઝ અને થીટાનું મૂલ્ય ફરીથી 3π/4. લો આ ધ્રુવીય સ્વરૂપ આવી ગયું. સર આગળ કોઈ ગણતરી નહીં કરવાની બેટા, કોઈ જ ગણતરી નહીં કરવાની, જસ્ટ આ સ્વરૂપમાં મૂકવાનું છે. ચોથો દાખલો બી પૂરો, રાઈટ. ચલો આગળ વધીએ. દાખલા નંબર 5 આવી ગયા. દાખલા નંબર 5માં હવે તમે જોઈ શકો છો એની મૂલ્ય પણ -1 અને બીનું મૂલ્ય પણ -1. લગભગ એક જેવા દાખલા બિંદુઓ બદલીને તમને શીખવાડી દેવામાં આવી રહ્યા છે, બરાબર. તો સર r શોધીશું તો માનાંકમાં z, બરાબર છે, એટલે વર્ગમૂળમાં a² + b². સ્વાભાવિક છે જવાબ આવશે 1 + 1, એટલે જવાબ આવશે વર્ગમૂળમાં 2, રાઈટ. ઓકે સર હવે આપણે આલ્ફા શોધી દઈએ તો 10⁻⁻1 માનાંકમાં b/a. તો સર ફરીથી આ તો એ જ મૂલ્ય આવી રહ્યું છે 1, બરાબર છે, એટલે આલ્ફાનું મૂલ્ય થશે π/4, રાઈટ. હમણાં જે આવ્યું હતું એ જ જવાબ. હવે થીટા જે છે એ જરા વિચારીને લેવાનું છે. આપણી પાસે બિંદુ છે -1 માટે થીટાનું મૂલ્ય, તો સર આ ત્રીજા ચરણમાં છે. હવે આપણાને યાદ રહી જવું જોઈએ આ ત્રીજા ચરણમાં જે પાઈ માઇનસ આલ્ફા છે એ નેગેટિવ થઈ જશે, બરાબર છે. બે તો સૂત્ર છે, એક છે થીટા બરાબર આલ્ફા અને બીજું છે થીટા બરાબર પાઈ માઇનસ આલ્ફા, બરાબર છે ને. એ ત્રીજા ચોથા ચરણમાં નેગેટિવ થઈ જાય છે. ઓકે, તો સર માઇનસને એમ રહેવા દઈએ. બોલો પાઈનું મૂલ્ય કેટલું છે? તો પાઈનું મૂલ્ય તો અત્યારે નથી મૂકવાનું, આલ્ફાનું મૂલ્ય મૂકવાનું છે આપણે π/4. સાદું રૂપ આપીશું તો 3π/4, પણ એ શેમાં આવશે? માઇનસમાં આવશે. ઓકે, હવે ધ્રુવીય સ્વરૂપ લખવાનું છે. તો સર ધ્રુવીય જે સ્વરૂપ છે, ધ્રુવીય સ્વરૂપ, બરાબર છે, જે આપણે લખીએ છીએ r cos થીટા પ્લસ આયોટા સાઇન થીટા. ઓકે, r નું મૂલ્ય સર વર્ગમૂળમાં 2, થીટાનું મૂલ્ય આપણે જોયું -3π/4 પ્લસ આયોટા અને -3π/4. ઓકે, લો આ દાખલો પણ ગણાઈ ગયો. 5મો દાખલો પણ પૂરો થઈ ગયો. 3 દાખલા બાકી છે સર, પૂરા કરી જ દઈશું આપણે. ચાલો, અહીંયા તો -3 આપ્યું છે, એકલું -3 આપ્યું છે. સર આવું હોઈ શકે? કેમ ના હોઈ શકે? આ પણ એક સંકર સંખ્યા છે, યાદ રાખો. આને પ્યોર રિયલ કોમ્પ્લેક્સ નંબર કહેવામાં આવે છે, બરાબર છે, કેમ કે આમાં ઇમેજિનરી પાર્ટ તો છે જ નહીં, બરાબર છે, ખાલી વાસ્તવિક ભાગ જ છે. તો સર આમાં એનું મૂલ્ય, તો સર એનું મૂલ્ય -3 અને બીનું મૂલ્ય કેટલું થઈ જશે? 0. ઇમેજિનરી પાર્ટ નથી, ડેટ મીન્સ કે 0 છે. હવે સર આપણે અહીંયા r શોધવો છે, તો માનાંકમાં z બરાબર વર્ગમૂળમાં a² + b², બરાબર છે, -3 ² 9, 0 ² 0, 9 નું વર્ગમૂળ 3. ઇઝી, બરાબર છે. ચલો સર આલ્ફા જોઈ લઈએ તો 10⁻⁻1, બરાબર છે,
બી અપોન એ, રાઈટ. તો ટેન ઇન્વર્સ બી માઇનસ 0 છે અપોન -3. તો બેટા તમે જ મને કહો, બરાબર છે, આ 0 આવશે, રાઈટ. હવે ટેનના કયા ખૂણા માટે, બરાબર છે, મૂલ્ય 0 થાય છે, બરાબર. તો ચલો આપણે કોષ્ટક જોઈએ તો તમને યાદ આવી જાય. તો યાદ કરો કયા ખૂણા માટે સર? 0 માટે. ઓકે, તો અહીંયા આલ્ફાનું મૂલ્ય તો 0 આવી ગયું, આલ્ફાનું મૂલ્ય 0 આવી ગયું, બરાબર છે. તો લો સર, આલ્ફાનું મૂલ્ય 0 આવી ગયું. હવે આલ્ફાનું મૂલ્ય 0 આવ્યું તો જોઈએ થીટા આપણને કેવી રીતે મળશે. તો ચાલો એની પણ વાત કરીએ, બરાબર છે. તો તમે જો બિંદુ કયું છે? -3 અને 0. ઓકે, માટે થીટા. હવે પહેલાં તો એ જુઓ કે -3 અને 0 ક્યાં હશે. તમે સમજો, -3 અને 0 ક્યાં હશે? તો એક્સ ઉપર -3 તો અહીંયા હશે, આ જગ્યાએ હશે, બરાબર છે. આ જે બિંદુ હશે અહીંયા હશે. હવે અહીંયા એટલે આ કયું ચરણ છે આપણું? તો બેટા આ આપણું સર આ તો અક્ષ પર છે. હા, અક્ષ પર છે. આપણે ચરણની દ્રષ્ટિએ જોઈએ તો આ કયું ચરણ કહેવાય? તો સર આ ચરણ કહેવાય બીજું ચરણ, બરાબર છે. હવે બીજા ચરણમાં તમે જુઓ કે બીજા ચરણમાં આપણું થીટાનું સૂત્ર શું થાય છે? પાઈ માઇનસ આલ્ફા થાય છે. હા, થાય છે સર, બરાબર છે. હવે એમાં આલ્ફાનું મૂલ્ય કેટલું હતું તમે જ કહો મને? સર 0 હતું. તો આપણાને જવાબ શું મળશે? પાઈ જ મળશે. થીટા બરાબર, ઓકે, થીટા બરાબર પાઈ મળશે. હવે કેમ મળ્યું આ પાઈ તમે યાદ કરો બેટા. આ આખું જે મૂલ્ય છે અહીંયાથી અહીંયાનો જે ખૂણો છે તમે જુઓ, બરાબર છે, કેટલા અંશનો છે? 180 અંશનો. અને તમને ખ્યાલ છે કે પાઈ એ જ 180 અંશ આપણે લખીએ છીએ, બરાબર છે. તમે જે મૂલ્ય લખો છો તમે જુઓ, જ્યારે અહીંયા જ્યારે આવે છે આ 90 અંશ છે, તો તમે અહીંયા મૂલ્ય કયું લખો છો સર? પાઈ અપોન 2 એટલે 180 ભાગ્યા 2 લખો છો, હે ને? તો બસ આપણે 180 ને જ ભાગીને લખીએ છીએ. તમારે જ્યારે 30 અંશ લખવાનું હોય છે તો તમે લખો છો પાઈ અપોન 6, બરાબર. તમારે 45 અંશ લખવાનું છે તમે લખો છો પાઈ અપોન 4. તમારે જ્યારે 60 અંશ લખવાનું છે તમે લખો છો પાઈ અપોન 3. ખૂણા તમે આ જ લખો છો પણ પાઈ સ્વરૂપમાં લખો છો, રાઈટ. એટલે બેટા કંઈ અઘરું નથી. થોડુંક તમે ત્રિકોણમિતિ સમજ્યા છો તો આરામથી તમને આ કન્સેપ્ટ ખબર પડશે. તો સર ઓકે, ખબર પડી ગઈ, આ તો ક્લિયર થઈ ગયું. થેન્ક યુ, તમારો ખૂબ ખૂબ આભાર કે તમને ક્લિયર થઈ ગયું. હવે પાઈ મળી ગયું છે, થીટા મળી ગયું છે, તો ધ્રુવીય સ્વરૂપ તો ઇઝીલી તમે લખી શકશો, બરાબર છે. આ ધ્રુવીય સ્વરૂપ લઈ લઈએ આપણે, બરાબર છે. સીધું લખું ડાયરેક્ટ. આર કેટલા છે બેટા? આર છે 3, બરાબર છે. થીટાનું મૂલ્ય તમે જાણો છો, પાઈ મળ્યું, બરાબર છે. આયોટા સાઇન પાઈ. ઓકે, લો, ઇઝી ઇઝી સર. વિડીયો લાંબો થઈ રહ્યો છે, થવા દો. ચેપ્ટર પૂરું કરવું છે ને? યસ સર, કરી દઈએ. ચાલો, 7મો દાખલો. શું છે 7મો દાખલો? બેટા 7મા દાખલામાં a નું મૂલ્ય તમને આપ્યું છે √3 અને b નું મૂલ્ય આપ્યું છે 1, બરાબર છે. z નો માનાંક આપણે શોધી દઈએ ફટાફટ. a² + b². બેટા √3 નો સ્ક્વેર થઈ જશે 3, 1 નો સ્ક્વેર 1, 4, 4 નું વર્ગમૂળ 2, r મળી ગયો, બરાબર છે. આને આપણે r કહીશું. યસ સર. હવે આલ્ફા માટે તમારો શું વિચાર છે? કોઈ વિચાર નથી. એક સૂત્ર છે જેનો મારે ઉપયોગ કરવાનો છે, 10⁻⁻1, બરાબર છે. આને આપણે ભાગાકાર કરીશું તો √3 જ આવશે. ઓકે, √3 જ આવશે. હવે તમે યાદ કરો √3, બરાબર છે. તો બોલો √3 કોના માટે હતું? પાઈ અપોન 3. તમે યાદ કરો √3 એ કયા ખૂણા માટે આવતું હતું? 60 અંશનો ખૂણો. બેટા આ 60 અંશનો ખૂણો છે, તો 60 એટલે 180 નો ત્રીજો ભાગ. તો 180 ને 3 વડે ભાગ્યા છે, પાઈને 3 વડે ભાગ્યા છે, એટલે પાઈ અપોન 3 એ અહીંયા આલ્ફા આવશે, બરાબર છે. એટલે આલ્ફા બરાબર પાઈ અપોન 3. હવે આલ્ફા ઉપરથી થીટા શોધી દઈએ, કોણાંક શોધી દઈએ. તો આપણું બિંદુ કયું છે સર? √3 અને 1 છે સર. આ તો પ્રથમ ચરણ છે. પ્રથમ ચરણમાં આપણે જાણીએ છીએ થીટા બરાબર આલ્ફા, માટે થીટા બરાબર પાઈ અપોન 3. ઓકે, સિમ્પલ. યસ સર, સિમ્પલ. ચલો હવે ધ્રુવીય સ્વરૂપ લખી દઈએ. ધ્રુવીય સ્વરૂપ, બરાબર છે. ધ્રુવીય સ્વરૂપમાં r કેટલા છે સર? 2, cos થીટાનું મૂલ્ય પાઈ અપોન 3 પ્લસ આયોટા સાઇન થીટાનું મૂલ્ય પાઈ અપોન 3. લો, આ દાખલો પૂરો થઈ ગયો. સર બહુ ઇઝી લાગે છે તમે કહેતા હતા, પણ ઇમ્પોર્ટન્ટ છે બેટા, મહત્વનું છે. આને શીખવાનું, સમજવાનું છે. આની અંદર ઘણી બધી વસ્તુનો ઉપયોગ થયો છે. ઓકે, છેલ્લો દાખલો આપણા વિડીયોનો. ઓકે, બોલો. અહીંયા તો ખાલી આયોટા જ આપ્યું છે સર, આયોટા આપ્યું છે એટલે
આ પ્યોર ઇમેજિનરી પાર્ટ છે. આની અંદર ખાલી ઇમેજિનરી પાર્ટ જ છે, આમાં કાલ્પનિક ભાગ વાસ્તવિક ભાગ છે જ નહીં. ઓકે સર, તો સર આમાં એનું મૂલ્ય કેટલું? સર છે જ નહીં તો 0 અને બીનું મૂલ્ય કેટલું સર? 1. ઓકે, હવે સર આર શોધી દઈએ. તો આર એટલે માનાંકમાં z અને એનો જવાબ મળશે a² + b². 0નો સ્ક્વેર 0, 1નો સ્ક્વેર 1, બંનેનો સરવાળો 1, 1નું વર્ગમૂળ 1. બરાબર, એટલે આરનું મૂલ્ય કેટલું મળી ગયું? 1 મળી ગયું. ઓકે, હવે સર આપણે આલ્ફાનું મૂલ્ય શોધવાનું છે. tan ઇન્વર્સ b/a. બરાબર છે, તો tan ઇન્વર્સ, હવે બીનું મૂલ્ય છે 1 અને એનું મૂલ્ય છે 0. તમે બધા જાણો છો કે તમે જ્યારે 1ને 0 વડે ભાગશો તો જવાબ અવ્યાખ્યાયિત આવશે. બરાબર છે, એટલે આ જવાબ અવ્યાખ્યાયિત આવશે. તો યાદ કરો, અવ્યાખ્યાયિત જવાબ કયા ખૂણા માટે આવે છે? બરાબર, જોયું? આવો પણ દાખલો હોઈ શકે. યસ, અવ્યાખ્યાયિત કયા ખૂણા માટે? π/2. યસ, તો આલ્ફાનું મૂલ્ય થઈ ગયું π/2. બરાબર છે, તો અહીંયા આલ્ફાનું અવ્યાખ્યાયિત છે આ, અથવા તમે લખી શકો ઇન્ફાઇનાઇટ. રાઈટ? બરાબર છે, તો આલ્ફાનું મૂલ્ય થઈ ગયું π/2. ઓકે, હવે થીટાનું મૂલ્ય શોધવું છે. તો બિંદુ જુઓ કયું છે? 0, 1. હવે 0, 1 ક્યાં આવે એની ચર્ચા કરીએ આપણે. તમે જુઓ 0, 1 ક્યાં આવે? સર 0, 1 અહીંયા આવે. હવે યાર તમે જાતે વિચારો, 0, 1 અહીંયા આવે તો અહીંયા તો ખૂણો જ ના બને. ખૂણો અહીંયાથી બનવાનું સ્ટાર્ટ થાય, હે ને? તો આ તો 0 અંશનો ખૂણો થઈ ગયો. બરાબર છે, તો આ પ્રથમ ચરણ તમે ગણો તો પ્રથમ ચરણમાં તમને ખબર છે થીટા અને 0, 1 છે. સોરી, માય મિસ્ટેક, ભૂલ કરી દીધી મેં. આ પેલો ન્યુસન્સ આવવાનું ચાલુ થઈ ગયું ને એટલે તો કોન્સન્ટ્રેશન આખું ત્યાં ડાયવર્ટ થઈ ગયું. માય મિસ્ટેક બેટા. ફરી એકવાર મેં બિંદુ જ ખોટું મૂકી દીધું એકચ્યુઅલી. બેટા 0, 1 અહીંયા આવે કે ના આવે? બરાબર છે, આ જગ્યાએ 0, 1 આવે તો તમને ખબર છે કે આ કેટલા અંશનો ખૂણો છે? સર આ 90 અંશનો ખૂણો છે. 90 અંશનો ખૂણો એટલે શું? π/2 જાણીએ છીએ આપણે. બરાબર છે. અચ્છા, આને હું પ્રથમ ચરણમાં લઉં તો તમને ખબર છે કે પાઈ બરાબર આલ્ફા થઈ જશે. બરાબર, અને આલ્ફાનું મૂલ્ય કેટલું છે? π/2 છે. જો બરાબર છે, થીટા મળી ગયો. ઓકે, હવે આને ધ્રુવીય સ્વરૂપમાં મૂકી દઈએ આપણે તો આપણને આપણો જવાબ મળી જશે. ચાલો, ધ્રુવીય સ્વરૂપ. ઓકે, અને ધ્રુવીય સ્વરૂપ ફરીથી એકવાર લખીને તમને બધાને યાદ કરાવી દઉં. બરાબર છે, આયોટા સાઇન થીટા. ઓકે, આર કેટલા છે સર? આર છે 1 ના લખો તો પણ ચાલે આમ તો. બરાબર છે, થીટા કેટલા છે? π/2. આયોટા સાઇન π/2. આ તમને જવાબ મળી ગયો. ઓકે, આ આપણું સ્વાધ્યાય 5.2 ને એને રિલેટેડ થિયરી જેટલી હતી એ બધી પૂરી કરી. બરાબર છે, મળીએ છીએ નવા વિડીયો નવા ટોપિક સાથે. ત્યાં સુધી બેસી ના રહો, પ્રેક્ટિસ કરતા રહો અને આગળ વધતા રહો. આવજો.